म्यूजिक नटखट उतारनो सीजू का नटखट नाती मिलती जुलती से क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ટ્રેન્ડમાં જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। તો એલાઇટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્તા ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એલાઇટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક અને 4 નો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો મેં જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, બરોબર। અને જો તમને ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોડ લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાર્તે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા પ્લસ9 પર ક્લિક કરી મીડિયા ખોલશું ને અહીંથી તમારે એક ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે શું કરવું છે, આ રીતે તમે જોશો તો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો સૌથી પહેલા આપણે શું કરશું, મેં તમને એક આ રીતે ઓલે વિડીયો આપેલ છે એને એડ કરવું છે અને આને અવાજ ચાલુ હોય તો બંધ કરી દેવાનું છે ને આગળના બીટમાં કહી એક્સ્ટ્રા વિડીયોને કટ કરી આને તમારા આ રીતે નીચે સેટ કરી દેવાનું છે, બરોબર। પછી શું કરવાનું છે, તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને સીધું આવી જવાનું છે આપણે ફોટો એનિમેશન અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર, બરોબર। તો બંને તમને એક પ્રોજેક્ટની અંદર જ જોવા મળશે। તો સ્ટાર્ટિંગમાં તમને ગ્રુપ 2 કરીને જોઈશું, આ રીતે સોંગ્સ વાળી લેયર જોવા મળશે અને આ રીતે આપણે જે ટેક્સ્ટ ઇફેક્ટ બને છે એકદમ ટ્રેન્ડિંગ છે, બરોબર, એટલે કે એકદમ નવી છે, બરોબર। તો ગ્રુપને આપણે સિલેક્ટ કરી લઈશું, લેયરમાં જઈને અહીંથી કોપી કરી દેવું છે, પછી અહીંથી બહાર નીકળી સીધા આવી જશું ફૂલ પ્રોજેક્ટની અંદર। અને મિત્રો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 49 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું તો શું કરવાનું છે, ઉપર તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને લેયર વાળા ઓપ્શનમાં જઈએ અહીંથી આપણે પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણું ગ્રુપ આવી જશે, આ રીતે તમે જોઈ શકો છો। તો ગ્રુપ છે ને આપણે નીચે લાવી દેવાનું છે જે વિડીયો એડ કર્યો છે એની ઉપર, બરોબર। પછી વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટમાં આવી જવાનું છે ને ઓડ કલર વાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે શું કરવાનું છે, આનો કલર તમારે પીળો કરવાનો છે, તો આ જે બ્લેક લાઈન છે તમારે પીળા કલરમાં સેટ કરી દેવાનું છે કે કારણે તમારો કલર પીળો થઈ જશે, બરોબર। પછી તમારે ફરીથી ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને હવે આપણે કલર એન્ડ લાઇટમાં જશું ને કોન્ટ્રાસ્ટ એન્ડ બ્રાઇટનેસ વાળી જે બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું,
કેમ કે જોઈ શકો છો જે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કર્યો છે એની અંદર કોન્ટ્રાસ્ટ થોડોક વધારે છે, તો આપણે એને ઓછો કરશું. તો બ્રાઇટનેસમાં કંઈ નથી કરવાનું, તમે કોન્ટ્રાસ્ટ છે ને થોડોક વધારશો એટલે તમે જોઈ શકો છો વિડીયોની અંદર થોડો કોન્ટ્રાસ્ટ ઓછો થઈ જશે, તમે જોઈ શકો છો. એટલે આ રીતે આપણો વિડીયો એકદમ મસ્ત દેખાશે. પછી તમારે આગળ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે ને અહીંયા આપણે શું કરવું છે, ફોટો એનિમેશન લગાવવાનું છે. એના માટે અહીંથી બહાર નીકળી જઈશું, ફરીથી આપણે આવી જઈશું ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર. અને આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ટ્રેન્ડિંગ છે તે ફોટો એનિમેશન બનાવેલ છે ને તમે જોઈ શકો છો, બરોબર. તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલા જે ગ્રુપ છે એ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. તો અહીંયા તમને ઘણી બધી લેયર જોવા મળશે, તમે જોઈ શકો છો. હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા જે ગ્રુપ છે એને તમારે ટિક કરી એ લેયરમાં જઈને કોપી કરી દેવાનું છે. પછી અહીંથી બહાર નીકળી જશું આપણે અને ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે ને બીટમાર્કે જવું છે. લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણું ગ્રુપ આવી જશે, બરોબર. તો હવે આપણે ગ્રુપ છે ને આ રીતે નીચે લાવી દેવું છે કંઈક આ રીતે, બરોબર. એ તમે જોઈ શકો છો અહીંયા લાવી દેવું છે. પછી તમારે શું કરવું છે, તો આ ગ્રુપ છે ને આપણે નીચે અહીંયા સેટ કરી દઈશું કંઈક આ રીતે, બરોબર. પછી ગ્રુપ છે એના પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈને અનગ્રુપ પર ક્લિક કરશો, આપણું ગ્રુપ છે એ ખુલી જશે અને જેટલી પણ લેયર હતી બધી અલગ અલગ થઈ જશે. હવે એની અંદર ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલા જે પહેલો ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમને ઘણી બધી લેયર જોવા મળશે અલગ અલગ જે પણ આપણે કસ્ટમાઇઝ કરવું છે એ રીતે, બરોબર. પછી +9 પર ક્લિક કરી મીડિયાસ જવાનું છે. અહીંથી તમારે જે પણ ફોટો એડ કરવાનો હોય, તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પર તમે વિડીયો બનાવતા એને તમારા ફોટા લઈ લેવાનું છે. તો આપણે એક જે કાર્ટૂન કપલ્સ ફોટો છે ને લઈ લઈશું. તો ફોટા નીચે લઈ દેવાનું છે એટલે ફોટો ફ્રેમની અંદર આવી જશે. પછી આની સાઈઝ તમારે વધારે ઓછી કરી આ રીતે તમારા ફ્રેમની અંદર ફોટાને સેટ કરવાનું છે. જો સેટ ના થાય તો તમારે ઇફેક્ટમાં જવું છે, એડિફેક્ટમાં જવું છે અને એ તમારે સર્ચ કરવું છે ટેલ્સ, બરોબર. તો આ ટેલ્સ વાળી ઇફેક્ટ જોવા મળશે, તેને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું અને મિરર વાળા બટનને ઓન કરી દઈશું એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીનની અંદર આવી જશે, બરોબર. એટલે ફોટો આપણો એક્સપેન્ડ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી આ જેટલા સુધી લેયર હોય ત્યાં સુધી તમારા ફોટા લેન્થ આ રીતે ખેંચી દેવાનું છે. અને આની અંદર જે પણ તમારે ઇમોજી બદલવા હોય, જે પણ કસ્ટમાઇઝ કરવું હોય તમે તમારા રીતે કરી શકો છો અને ના કરો તો આપણે કમ્પ્લીટ બનાવેલું છે. પછી બહાર નીકળી જવું છે એટલે એક ગ્રુપ છે તમને અહીંયા તમે સૌથી પહેલા જોઈ લો કમ્પ્લીટ એનિમેશન આવી જશે. જો લો કંઈક રીતે આપણું એનિમેશન આવી જશે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આગળ આવી જવું છે. બીજી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ જ રીતે આપણે કોઈ પણ એક ફોટો લઈ લઈશું, ફોટા નીચે લઈ દેવાનું છે અને અહીંયાથી તમારે આની સાઈઝ આપણે ઓછી કરી દઈશું, બરોબર. અને પછી તમારે રીતે સેટ કરવાનું છે. જો આ પણ ફોટો સેટ ના થાય તો ટેલ્સ વાળી ઇફેક્ટ લગાવી મિરર બટનને ઓન કરી દઈશું એટલે કમ્પ્લીટ ફોટો સેટ થઈ જશે અને ફોટાની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, બરોબર. આટલું તમારે ધ્યાન આપવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે એટલે બીજી લેયર છે તે આવી જશે. અને મિત્રો ખાસ અહીંયા તમે જોયું તમારે બધામાં આ એક પ્રોબ્લેમ આવશે. તમે જોયો જે પહેલો ગ્રુપ છે તે એની સાઈઝ કટ થઈ જશે, બરોબર. તો એને તમારે સરખું કરવા માટે જે બીજા નંબરનું ગ્રુપ છે એની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને નીચેવાળા ગ્રુપ પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે એની સાઈઝ જે હતી અને એનિમેશન કટ થયા વગર કમ્પ્લીટ આવી જશે, બરોબર. તો આ રીતે તમારે બધી અંદર છે તે ફોટો એડ કરી દેવાનું છે. તો આપણે ફટાફટ છે તેની અંદર ફોટો એડ કરી દઈએ, બરોબર. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. તો મેં આગળ શીખવાડ્યું એ રીતે તમારા બધા ફોટા છે તેની અંદર સેટ કરી દેવાનું છે. જો ખબર ના પડે ફોટા સેટ કરવામાં તો થોડો વિડીયો પાછો કરીને જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે, બરોબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 77 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આજે તમારા બધા ફોટા એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ઉપર તમને ઇફ યોર ગ્રુપ જોવા મળશે તો એનો આઇટમ બંધ હશે ને ચાલુ કરવાનું છે. ઇફ ગ્રુપ પર ક્લિક કરવાનું છે, થ્રી ડોટમાં જવાનું છે, અનગ્રુપ પર ક્લિક કરશો આપણું ગ્રુપ અનગ્રુપ થશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવેલ છે બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો. અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો ચાલો સૌથી પહેલા તમે થોડોક ડેમો વિડીયો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આને તમારે એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ એ તમે જોઈ શકો છો જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મારી એક બીજા આઈટમ મળશે ત્યાં સુધી જય માતાજી.